ચાલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કાલે આપણે ચર્ચા જે કરી છે કે સંવિધાનનું બંધારણ આવો એક પ્રશ્ન બને છે અને આ વખતે પૂછાવાની પણ શક્યતા વધારે છે એવી આપણે ચર્ચા કાલે કરી ગયા હતા. હવે આજે ચર્ચા કરવાની છે તે પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે આ બંધારણનો સંવિધાનના નિરુપાધિક સંવિધાનના બંધારણનો પ્રશ્ન પૂછાય તો આપણે શું કરવું જોઈએ. તો પહેલા એની વ્યાખ્યા લખવી પડે કે જેમાં ત્રણ પદો, ફક્ત ત્રણ અને ત્રણ જ પદો આવતા હોય અને દરેક પદનો બે વાર ઉલ્લેખ થયો હોય તેવા ત્રણ નિરુપાધિક વિધાન વાળું નિગમનલક્ષી અનુમાન એને શું કહેવાય છે? નિરુપાધિક સંવિધાન કહેવાય છે. પછી મુદ્દો હતો કે નિરુપાધિક સંવિધાનમાં આવતા પદો, તો નિરુપાધિક સંવિધાનમાં ત્રણ પદો આવે છે જે આપણે ચર્ચા કાલે કરી હતી કે નિરુપાધિક સંવિધાનમાં કેટલા પદો આવે છે? ત્રણ પદો. કયા કયા? તો પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ. બરાબર? ફરીથી રિપીટ કરી દઉં છું. પક્ષપદ કોને કહેવાય? તો પ્રેક્ટિકલી જ્યારે સમજવાની વાત હોય ત્યારે આપણને આવું સંવિધાન, આ સંવિધાન છે બરાબર, અથવા દલીલ અથવા અનુમાન જે કયો તે બરાબર, આવું દલીલ સંવિધાન આપેલું હોય તેની અંદર ફલિત વિધાનના બરાબર ને ત્રીજું પદ આપ્યું હોય તે, જે ત્રીજું પદ આપ્યું હોય તેને આપણે ફલિત વિધાન કહીએ છીએ, અથવા આવા ત્રણ ટપકા કરીને આપેલું હોય અથવા માટે લખ્યું હોય ત્યારે બરાબર. તો ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને પક્ષપદ જ કહેવાય. આ વ્યાખ્યા આ જ છે કે પક્ષપદ એટલે શું? તો કે ફલિત વિધાનના સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય. હવે આપણે સમજી લેવાનું કાને પક્ષપદ જ કહેવાય. બરોબર? પક્ષપદ હંમેશા અહીંથી ચાલુ થાય. પક્ષપદ ઓળખવા માટે શરૂઆત ક્યાંથી કરવાની? અહીંથી. ખાસ ધ્યાન રાખજો, આના ઉપરથી આપણે આકૃતિઓ બનાવવાની છે. પક્ષપદ આને જ કહેવાય. વ્યાખ્યા એ જ છે અને આપણે પ્રેક્ટિકલી જોઈએ તો પણ આ જ છે. પછી સાધ્ય પદની વાત હતી. તો નિરુપાધિક સંવિધાનના ફલિત વિધાનના વિધેય પદને, જે બીજું પદ આવે છે બરોબર, આને વિધેય પદ કહેવાય બરોબર. વિધેય પદને સાધ્ય પદ કહેવામાં આવે છે. ત્રીજું વ્યાખ્યા હતી મધ્ય પદની. તો મધ્ય પદ કોને કહેવાય? તો કે નિરુપાધિક સંવિધાનમાં બંને સમાન અર્થે આવતા, બેનો અર્થ સરખો હોય તેવા માત્ર આધાર વિધાનમાં આવતા પદને મધ્ય પદ કહેવાય. આ બે મધ્ય પદ છે. જો મ લખો, હવે આપણે આ રીતે જ યાદ રાખવાનું. પક્ષપદ માટે પ, સાધ્યપદ માટે સા, મધ્યપદ માટે મ. હવે આ રીતે પક્ષપદ કયું કે મધ્યપદ કોને કહેવાય? વ્યાખ્યા જોવો તો પણ આપણને ખ્યાલ છે કે બબે વાર દરેક પદનો બે વાર ઉલ્લેખ થયેલો છે. આમ ત્રણ પદ, મધ્યપદ, સાધ્યપદ અને પક્ષપદ, ત્રણ પદનો દરેકનો બે વાર ઉલ્લેખ થાય છે બરોબર. મધ્યપદ બે વાર, સાધ્યપદ બે વાર અને પક્ષપદ બે વાર. હવે એ આપણે ચર્ચા આગળ કરીશું, માત્ર ને માત્ર સંવિધાનની ચર્ચા કરીએ ત્યારે. તો હવે વાત છે, બીજો મુદ્દો છે સંવિધાનમાં આવતા વિધાનો. જો નિરુપાધિક સંવિધાનના બંધારણના બે જ મુદ્દા છે. એક નિરુપાધિક સંવિધાનમાં આવતા પદો અને બીજો મુદ્દો છે નિરુપાધિક સંવિધાનમાં આવતા વિધાનો. તો નિરુપાધિક સંવિધાનમાં ત્રણ વિધાનો આવે છે. કેટલા વિધાનો આવે છે? ત્રણ પદ આવે છે, એ રીતે ત્રણ વિધાન આવે છે બરોબર. અને તે ક્રમશઃ હોય છે. કેવા હોય છે? ક્રમશઃ. ક્રમશઃ એટલે શું? તો ત્રણ વિધાનો પહેલા આપણે ચર્ચા કરીએ તો કે ત્રણ વિધાનો કયા કયા? સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. હવે આમાંથી તમને એ તો ખબર છે ફલિત વિધાન કોને કહેવાય બરોબર. ત્રણ ટપકા કરીને આવે અથવા તો તેની જગ્યાએ માટે લખ્યું હોય બરોબર, અથવા છેલ્લું જે વિધાન હોય એને આપણે ફલિત વિધાન કહીએ છીએ. હવે ક્રમશઃ હું બોલ્યો એ રીતે, પહેલું સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન બરોબર. આ ત્રણ પદો આવે છે ક્રમમાં જ. પહેલું પદ હોય, જો નિરુપાધિક સંવિધાન હંમેશા ત્રણ વિધાનો વાળું હશે. એમાં બે આધાર વિધાન અને એક ફલિત વિધાન. કારણ કે મધ્યપદી અનુમાન જે છે એની અંદર હંમેશા ત્રણ વિધાનો આવે છે, બે આધાર વિધાન અને એક ફલિત વિધાન બરોબર. ક્યારે એવું નહીં બને કે એક આધાર વિધાન હોય અને એક ફલિત વિધાન હોય, એવું બનશે નહીં. તો ક્યારે એવું પણ નહીં બને કે બે આધાર વિધાન, સોરી ત્રણ આધાર વિધાન હોય અને એક ફલિત વિધાન હોય, એવું પણ નહીં બને.
આની અંદર બે આધાર વિધાન અને એક ફલિત વિધાન હોય છે અને એક આ વિધાનો સંવિધાનમાં આવતા વિધાનોના નામ આપેલા છે એ ક્રમશઃ છે સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. હવે જો સાધ્ય વિધાન કોને કહેવાય? તો સાધ્ય વિધાન એટલે જેમાં સાધ્ય પદ આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન. આ કેરો ઈ આધાર વિધાન છે. બરોબર? સાધ્ય વિધાન કોને કહેવાય? તો કે જેમાં સાધ્ય પદ આવતું હોય. કયું પદ આવતું હોય? સાધ્ય પદ આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન. હવે સંવિધાનના આધાર વિધાન આની અંદર આ સંવિધાન છે. આની અંદર આ બે આધાર વિધાન છે. હવે આમાં સાધ્ય પદ ક્યાં આવે છે? અહીંયા. બરોબર? તો આને સાધ્ય વિધાન કહેવાય. શું કહેવાય છે? સાધ્ય વિધાન કહેવાય છે. આને શું કહેવાય? તો સાધ્ય વિધાન. બરોબર? ફરીથી વ્યાખ્યા. સંવિધાન સાધ્ય વિધાન એટલે જેમાં સાધ્ય પદ આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન. તો અહીંયા સાધ્ય પદ આવ્યું તો આ સાધ્ય વિધાન કહેવાય. હવે જો ક્રમશઃ છે એટલે આમાં જ આવે સાધ્ય પદ હંમેશા કાં અહીંયા હોય કાં અહીંયા હોય. એ અહીંયા હોઈ શકે નહીં. પહેલામાં જ હોય એટલે પહેલું વિધાન છે એ કયું વિધાન કહેવાય? સાધ્ય વિધાન કહેવાય છે. એ જ રીતે પક્ષ વિધાનની વ્યાખ્યા જુઓ. તો કે પક્ષ વિધાન કોને કહેવાય? તો કે પક્ષ વિધાન એને કહેવાય કે જેની અંદર પક્ષ પદ આવતું હોય તેવું જે સંવિધાનનું આધાર વિધાન હોય. પક્ષ પદ આવતું હોય અને ફલિત વિધાન નહીં, જો છેલ્લું નહીં પણ આધાર વિધાન હોય તો તેને શું કહેવાય છે? પક્ષ વિધાન કહેવાય છે. પક્ષ વિધાન એટલે જેમાં પક્ષ પદ આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન. પક્ષ પદ ક્યાં આવે છે? અહીંયા. એટલે આને શું કહેવાય છે? આ બીજું વિધાન છે એને પક્ષ વિધાન કહેવાય છે. અને હંમેશા પક્ષ વિધાન બીજું જ હોય. બરોબર? પહેલું સાધ્ય વિધાન જ હોય, બીજું પક્ષ વિધાન જ હોય છે. પક્ષ પદ ક્યાં ક્યાં આવી શકે? કાં તો અહીંયા હોય કાં તો અહીંયા હોઈ શકે. બાકી આમાં આવે નહીં. જો આ ફલિત વિધાનને અલગ રાખી દેવાનું છે. બરોબર? હવે ફલિત વિધાન કોને કહેવાય? તો કે ફલિત વિધાન એટલે સંવિધાનમાં બે વિધાનોમાંથી ફલિત થતું ત્રીજું વિધાન. આ બે વિધાનોમાંથી ફલિત થાય છે ફલિત વિધાન. એટલે એને ફલિત વિધાન કહેવાય છે. ફલિત વિધાન એટલે ત્રીજું વિધાન. બરોબર ને? સંવિધાનનું ત્રીજું વિધાન એટલે ફલિત વિધાન કહેવાય છે. આ ખાસ આપણે આ ધ્યાન રાખવાનું છે કે નિરૂપાધિક સંવિધાનમાં આવતા વિધાનો કેટલા? 3. સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. સાધ્ય વિધાન કોને કહેવાય? તો કે નિરૂપાધિક એટલે જ સાધ્ય વિધાન એટલે જેમાં સાધ્ય પદ આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન હોય. બરોબર ને? આધાર વિધાન હોય અને એમાં જેમાં સાધ્ય પદ આવતું હોય અને શું કહેવાય છે? ફલિત વિધાનનું તેને સાધ્ય વિધાન કહેવાય છે. અને હંમેશા પહેલું વિધાન હોય તે જ સાધ્ય વિધાન હોય છે. બીજું તો કે પક્ષ વિધાન. તો કે એટલે પક્ષ વિધાન એટલે જેમાં પક્ષપદ આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન એટલે પક્ષ વિધાન. અને છેલ્લું ફલિત વિધાન તો કે જેમાં જે બંને આધાર વિધાનો સંવિધાનના જે બે ઉપર આધાર વિધાનો છે બે વિધાનોમાંથી જે ફલિત થતું જે હોય ત્રીજું વિધાન એને શું કહેવાય છે? ફલિત વિધાન કહેવાય છે. બરોબર? પહેલું સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. આ નિરૂપાધિક સંવિધાનનું બંધારણ છે. હવે આના આધારે આપણે શું બનાવવાનું હોય છે? તો એના આધારે આપણે આકૃતિઓ બનાવવાની આવે છે. આકૃતિઓ બહુ સહેલી છે, એની ચર્ચા આપણે આગળ કરીશું. પરંતુ અત્યારે આપણે થોડીક ચર્ચા કરી જઈએ કે આપણને આવું નિરૂપાધિક સંવિધાન આપ્યું હશે એની અંદર આપણે ઓળખાવાનું છે. મોટા ભાગે આવું બનશે. બરોબર? આ પ્રશ્ન આખો આપણને આવડતો હોવો જોઈએ નિરૂપાધિક સંવિધાનનો. નિરૂપાધિક સંવિધાનનો આપણને આખો પ્રશ્ન આવડતો હોવો જોઈએ. દાખલા તરીકે આપણને આવું આપ્યું હોય સર્વ બાળકો રમતિયાળ છે. સર્વ બાળકો રમતિયાળ છે. ટીનું બાળક છે.
તેથી ટીનું રમતિયાળ છે. આ નિરુપાધિક સંવિધાન છે. બરોબર. હવે આની અંદર શું થઈ શકે? તો આની અંદર પક્ષપદ કોને કહેવાય? જો અહીંયા આગળ ઈયતા નથી આપ્યું, બરોબર, એનો આપણે શીખીને આવ્યા છીએ કે જેની અંદર ઈયતા ન આપેલું હોય તેમાં એ વિધાન હંમેશા કેવું હોય છે? આગળથી સર્વદેશી હોય છે. હવે આમાં ઉદ્દેશ્ય પદ કયું અને વિધેય પદ કયું? પહેલા આપણે સીધું કોને પકડી લેવાનું? ફલિત વિધાનને. ફલિત વિધાનમાં આ ઉદ્દેશ્ય પદ અને આ વિધેય પદ છે. બરોબર. ઉદ્દેશ્ય પદ, બરોબર. હવે આપણે ઉદ્દેશ્ય પદ આ બહુ લેવા દેવા નથી, પરંતુ આપણે કોની સાથે લેવા દેવા છે? તો કે આપણે પક્ષપદ, સાધ્યપદ ને મધ્યપદ સાથે. હવે પક્ષપદ કોને કહેવાય? તો ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદ ને પક્ષપદ કહેવાય. એટલે આના માટે આપણે પ મૂકવાનો. સાધ્યપદ કોને કહેવાય? તો કે ફલિત વિધાનના વિધેય પદને. હવે જ્યાં ટી નું આપ્યું હોય એને પક્ષપદ કહેવાય. આને શું કહેશો તમે? પક્ષપદ. બરોબર. સાધ્યપદ કોને કહેવાય? રમતિયાળ જ્યાં લખ્યું હોય એને સાધ્યપદ કહેવાય. હવે આ બાળકો અને બાળક આ બે વૈધા, બરોબર. તો આને શું કહેવાય? બે સરખા છે, બરોબર ને? બંને સમાન હોય અને બંને આધાર વિધાનમાં આવતા હોય એને મધ્યપદ કહેવાય. બરોબર. એટલે આવી રીતે આપણે બનાવવાનું. પક્ષપદ, સાધ્યપદ પહેલા લખી વાળવાનું ફલિત વિધાનમાં, પછી અહીંયા જે આપ્યું હોય એ જોવાનું. બરોબર. અહીંયા આપ્યું છે અથવા અહીંયા એને પક્ષપદ નામ આપી દેવાનું. અહીંયા જે આપ્યું હોય જોવાનું, તો એ બે માંથી આ જગ્યાએ આપ્યું છે તો એને સાધ્યપદ કહેવાય. બરોબર. હવે અહીંયા લખવાનું. આને કેવું વિધાન કહેવાય? સાધ્ય વિધાન. આને કેવું વિધાન કહેવાય છે? પક્ષ વિધાન. અને આ છેલ્લું તો ફલિત વિધાન. બરોબર ને? જો સાધ્યપદ અહીંયા આવ્યું છે તો સાધ્ય વિધાન. બરોબર ને? એની વ્યાખ્યા અત્યારે આપણે જોઈ કે જેમાં સાધ્યપદ આવતું હોય તેવું નિરુપાધિક સંવિધાનનું આધાર વિધાન એને સાધ્ય વિધાન કહેવાય. પક્ષ અહીંયા આપ્યું છે એટલે પક્ષ વિધાન, તો એને શું કહેવાય? બરોબર. તો કે જેમાં પક્ષપદ આવ્યું, પક્ષ વિધાન એટલે જેમાં પક્ષપદ આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન એને પક્ષપદ કહેવાય. ફલિત વિધાન કોને કહેવાય? તો બંને આધાર વિધાનના આધારે તારવવામાં આવ્યું હોય તેને શું કહેવાય છે? ફલિત વિધાન કહેવાય છે. બીજું, આની સાથે સાથે આપણને વિધાનનો પ્રકાર ઓળખાવતા આવડતો હોવો જોઈએ. શું આવડતું હોવું જોઈએ? વિધાનનો પ્રકાર. બરોબર. આ સર્વદેશી છે. આ સર્વ એટલે સર્વદેશી છે એટલે વિધિવાચક. સર્વદેશી વિધિવાચક. એના માટે પ્રતીક કયું વપરાય? તો કે હા, આગળ કાંઈ નથી એટલે સર્વદેશી, પાછળ છે. તો કેવા પ્રકારનું વિધાન બન્યું? સર્વદેશી વિધિવાચક. સર્વદેશી વિધિવાચક માટે કયું પ્રતીક વપરાય છે? હા, બરોબર. આપણે પાછળ લખવાનું હોય પણ હું આગળ લખું છું. મેં સાધ્ય વિધાન ફલિત વિધાનની પાછળ. હવે આગળ કાંઈ નથી એટલે સર્વદેશી અને પાછળ છે એટલે સર્વદેશી વિધિવાચક. એના માટેનું પ્રતીક કયું? હા, આ આવડતું હોવું જોઈએ. જો આ એનો ભેદ છે, આનો 1 માર્ક છે. કેટલા પૂછાશે એ આ વખતે નક્કી નથી. દર વખતે 3 તો પૂછાય જ છે. ખાલી તમને આટલું ઓળખાવતા આવડે એટલે તમારા 3 માર્ક પાકા. બરોબર. આ વખતે કદાચ 5 પૂછાય તો આ આપણા 3 માર્ક્સ પાકા થઈ જાય છે. 5 પૂછાય તો 5. આપણને આવું તો 11માં પણ શીખીને આવ્યા છીએ. આકૃતિ બનાવવાની વાત છે તો આકૃતિ તમને ખૂબ જ ઝડપથી હું શીખવાડી દઈશ અને ઝડપથી તમને આવડી પણ જશે. સારું મિત્રો, અત્યારે આપણે અહીંયા રાખીએ છીએ. આગળના લેક્ચરની અંદર હજી આપણે થોડીક જે વાતો કરવાની છે તે વાત એવી છે કે જેની અંદર સંવિધાનના જે બાબત છે તેની અંદર માન્ય રૂપવાળું સંવિધાન કોને કહેવાય? જો કે આ મુદ્દો નીકળી ગયો છે કે શું છે એ આપણે જોવાનું છે. છતાં આપણે એ મુદ્દાને આપણે તૈયાર રાખીશું કે માન્ય રૂપવાળું સંવિધાન કોને કહેવાય છે. તો આ આપણે ચર્ચા કરવાની છે તે આપણે આગળના લેક્ચરની અંદર આપણે માન્ય રૂપવાળા સંવિધાનની ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે આકૃતિઓ શીખવાની છે. બહુ સહેલી છે, તમે આટલું જ શીખી જવાનું છે કે ફલિત વિધાનનું પહેલું પદ હોય એને પક્ષપદ, બીજું હોય એને સાધ્યપદ કહેવાય. અહીંયા જે લખ્યું હોય એવું ને એવું અહીંયા જ્યાં લખ્યું હોય એને પક્ષપદ મૂકી દેવાનું, અહીંયા જેવું લખ્યું હોય અહીંયા સાધ્યપદ મૂકી દેવાનું. બરોબર. બાકીના બે સરખા વધે તો એના માટે શું મૂકી દેવાનું? મધ્યપદ. અને પછી એની આકૃતિ બને. એ આકૃતિ બનાવતા આપણે કાલે અથવા આગળના લેક્ચરની અંદર શીખીશું.